ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે ફરીથી એકવાર WH ક્વેશ્ચન. WH ક્વેશ્ચનમાં ગઈકાલે આપણે ભણી ચૂક્યા અને આગળના દિવસે પણ ભણ્યા અને આજે જે ચાર બીજા WH બાકી છે સાથે જ લઈ લીધા છે. મંડે આ બધાનો ટેસ્ટ રહેશે જેટલા આપણે ચાલ્યા છે એ બધા હું લિસ્ટ તમને મોકલું છું. હવે જોઈએ તો પહેલું છે whom. whom એટલે કોની. હવે આનું કરવાનું શું તો કર્મ નીકાળી દેવાનું. whom માં શું નીકળી જાય? કર્મ. ધ્યાન રાખજો. આને કહીએ છીએ આપણે whom, આ which, whose, why. તો whom માં આપણે કર્મ નીકાળી દઈશું. હવે which એટલે વસ્તુના ભાવાર્થમાં વસ્તુ માટે વપરાય છે. પરંતુ આમાંથી નીકળે શું તો ફર્સ્ટ રંગ, આપણે કલર હોય રેડ, યલો એ નીકળી જાય. પછી તો કે વિશેષણ નીકળે છે. તો કેવું વિશેષણ નીકળે? તો રેડ પેન, તો પેન કેવી રેડ. શર્ટ, બ્લેક શર્ટ, તો બ્લેક નીકળી જાય. મગજમાં પડ્યું એટલે રંગ અથવા વિશેષણ, એ વિશેષણ જ કહેવાય છે. whose એટલે કોનું. આ માલિકી દર્શાવે છે, સમજો માલિકી. હવે આ ક્યારે, એનાથી પ્રશ્ન ક્યારે બનશે? જ્યારે એપોસ્ટ્રોફી એસ વાળું વાક્ય હોય ત્યારે. જ્યારે પણ એપોસ્ટ્રોફી એસ આવે ત્યારે whose થી જ પ્રશ્ન બને. ધ્યાન રાખજો. why એટલે કેમ, કારણ દર્શાવવાનું. શું દર્શાવવાનું? અને ક્યારે બનશે એનો પ્રશ્ન? જ્યારે તમને because આપેલું હોય ત્યારે. સિમ્પલી સમજાઈ દીધું. જો સમજો, whose થી પ્રશ્ન ક્યારે બને? જ્યારે વાક્યમાં એપોસ્ટ્રોફી એસ હોય ત્યારે. why થી ક્યારે બને? જ્યારે વાક્યમાં because હોય ત્યારે. આ બેમાં કર્મવાળા માટે કર્મ આપેલું હોય તો whom with વસ્તુવાળા. એવું સમજાવું છું. જોઈએ હવે. Nina is meeting the principal now. Nina કરતા is meeting ક્રિયાપદ, the principal કર્મ અને why અન્ય શબ્દ. તો નીના પ્રિન્સિપલ સાથે મીટિંગ કરી રહી છે. તો નીના કોની સાથે મીટિંગ કરી રહી છે? the principal નીકળી જશે. તો whom પછી is Nina meeting now. કમ્પ્લીટ. એની વાક્ય રચના આપણે લખીએ અહીંયા. તો પહેલું whom પ્લસ to be રૂપ. to be રૂપ એટલે is, પછી કર્તા પહેલું નામ, પછી ક્રિયાપદ અને અન્ય શબ્દ, પછી પ્રશ્નાર્થ છે. આ પહેલું પતી ગયું. બીજું હવે રમેશ lost her new pen. જોજો મેં તમને કીધું હતું, તમને જોતા જ ખબર પડી ગઈ પેન કેવી, નવી. તો which એટલે કેવી. સમજો, which એટલે કેવી. તો નવી પેન આ વિશેષણ કહેવાય. એટલે આપણને ખબર પડી ગઈ કે શેથી પ્રશ્ન બનશે? which થી. હવે એની રચના કેવી છે જોજો, સમજો. પહેલું તો which આવશે પ્લસ, તો પહેલું which લખી નાખ્યું. હવે આ ન્યુ નીકળી જશે. તો અહીંયા which પછી શું આવશે? તો કે જે શબ્દ નીકાળ્યો તેના પછીનો શબ્દ લખવો. which વિશેષણ ન્યુ નીકળી ગયું. તો હવે કયો શબ્દ આવશે? પેન. મગજમાં બેઠું ભાઈ? જે શબ્દ કાઢો છો એના પછીનો શબ્દ તરત which pen, તો એ નીકળી ગયું, લખી નાખ્યું. એના પછી to be રૂપ which pen. હવે અહીંયા આપણને કોઈ to be રૂપ આપેલું નથી. સમજો, lost આપ્યું છે, મેં તમને કીધું તો યાદ કરજો. જો મૂળ રૂપ હોય તો do આવે, s કે es લાગેલું હોય તો does આવે, અને જો ભૂતકાળનું રૂપ હોય તો did આવે. આ lost એટલે ભૂતકાળનું રૂપ છે. તો which pen did આવશે અહીંયા ભૂતકાળનું રૂપ એટલે which pen did. પછી શું આવશે? તો કે કર્તા એટલે કે નામ રમેશ lost નું lose. ઓકે,
which pen did Ramesh lose? આ થઈ ગયું આપણું કર્તા અને પછી ક્રિયાપદ પછી પ્રશ્ન ચિહ્ન આ થઈ ગઈ which ની વાક્ય રચના. Sarita was happy because it was her birthday. Because આવ્યું એટલે આપણને ખબર પડી ગઈ શેનાથી પ્રશ્ન બનશે why થી સિમ્પલ. હવે અહીંયા because આવે એટલે સમજો because અને એના પછીનું બધું જ કાઢી નાખવાનું. પહેલું તો આટલું નીકળી ગયું આપણું. નીકળી ગયું. હવે y થી કેવી વાક્ય રચના બનશે જોઈએ. પહેલું લખવાનું y. because આવ્યું એટલે ખબર પડી y થી પ્રશ્ન બને છે તો y to be root y was करता y was Sarita happy. प्रश्न છે કરતા સરિતા એના પછી અન્ય શબ્દ વત્તા પ્રશ્ન પતિ ગયો. એકદમ સિમ્પલ. બીકોઝ પછીનું બધું કાઢી નાખવાનું. બીકોઝ આવે એટલે y થી જ બને આ રીતે. This is Kiran's house. જો એપોસ્ટ્રોફી એસ આવ્યો છે કે ના આવ્યો તો જે એપોસ્ટ્રોફી એસ વાળું છે એ નીકળી જાય. પહેલા એપોસ્ટ્રોફી એસ આવે એટલે આપણને ખબર પડી ગઈ કે આપણે શેનાથી પ્રશ્ન બનાવવાનો તો કે સર whose થી. તો whose. હવે આ એપોસ્ટ્રોફી એસ વાળું કાઢી નાખીએ. whose પછી શું લખવું તો એપોસ્ટ્રોફી એસ પછીનો શબ્દ. આ એપોસ્ટ્રોફી એસ વાળો શબ્દ છે કિરણ વાળો. આ આપણે કાઢી નાખ્યું તો એના પછી શબ્દ શું છે હાઉસ. તો કે whose house. આ વાક્ય રચના whose પછી એપોસ્ટ્રોફી એસ પછીનો શબ્દ હાઉસ. ઓકે whose house પછી પાછળનું બીરુ વત્તા શબ્દ અન્ય શબ્દ વત્તા પ્રશ્ન છે પતિ. તો whose house પછી પાછળથી એમ એડ્યા જાઓ is this. કમ્પ્લીટ. તો ફરીથી એકવાર ધ્યાન રાખો. whom એટલે કર્મ નીકળી જાય. which વસ્તુ વિશેષણ નીકળી જાય. whose કોનું માલિકી દર્શાવે. એપોસ્ટ્રોફી એસ આપ્યો હોય ત્યારે whose થી બનશે. why કેમ કારણ દર્શાવે because થી બનશે. મગજમાં બેસી ગયું. હવે અહીંયા આપણે જોઈએ નીના ઇઝ મીટિંગ ધ પ્રિન્સિપલ નાઉ. નીના આચાર્ય સાથે મીટિંગ કરી રહી છે તો પ્રશ્ન બનશે નીના કોની સાથે મીટિંગ કરી રહી છે. ધ પ્રિન્સિપલ નીકળી જાય. એની વાક્ય રચના અહીંયા લખેલી છે. which રમેશ lost her new pen. સમજો કોઈ પણ શબ્દ નામ આપ્યું છે અને વિશેષણ આપ્યું. આ ન્યુ પેન, બ્લેક શર્ટ, રેડ પેન, બ્લુ શર્ટ, બ્લુ ફ્લાવર, રેડ કાર, જે બી હોય. બિગ ક્લાસરૂમ તો બિગ. તો એ જે શબ્દ તમને વિશેષણ દેખાય નીકળી ગયો પહેલા. એના પછીના તરત શબ્દ જુઓ. which પછી એના પછીનો તરત શબ્દ લેવાનો. જે શબ્દ નીકળી ગયો હોય તેના પછીનો શબ્દ to be રૂપ. to be ના રૂપમાં અહીંયા આપ્યું હોય તો ઠીક, નહીં તો જો ક્રિયાપદ મૂળ રૂપ હોય તો do, SKS વાળું હોય તો does, ભૂતકાળનું રૂપ હોય તો did વાપરવાનું જે વાપર્યું છે. બાકી સેમ. અને જે ક્રિયાપદ આપ્યું છે lost તો એનું lose થાય. એ તમને ખબર છે. Sarita was happy because it was her birthday. Because આવ્યો એટલે કમ્પલસરી y થી પ્રશ્ન બને. because અને એના પછીનું બધું જ નીકાળી દેવાનું જે આપણે અહીંયા કાઢી નાખ્યું છે. y પછી to be નું રૂપ was આપેલું છે. y was પછી કરતા સરિતા જે શબ્દ વધ્યો હોય એ પ્રશ્ન છે. પતિ ટીના this is Kiran's house. એપોસ્ટ્રોફી s વાળો શબ્દ નીકળી જાય. એપોસ્ટ્રોફી s આવ્યું એટલે y થી whose થી જ બને. અને એના પછીનો તરત શબ્દ whose લખીએ. જે કાઢ્યું છે એપોસ્ટ્રોફી s વાળો એના પછીનો તરતનો શબ્દ લખવાનો. whose house પછી પાછળથી is this. Is it clear? લખી નાખો. ઝડપી લખો. ઝડપી. હવે જુઓ તો આના પછીની એક્સરસાઇઝ. આના અહીંયા LOS ની LOS લૂઝ. હવે આના પછીની જે એક્સરસાઇઝ હું તમને મોકલાવું છું આ 4 થી પ્રશ્ન બનાવવાના છે. કોઈ પ્રશ્ન હોય તો કહી દેવાનું. અને આપણે મંડે ટેસ્ટ who, what
which, whose, why. Who, what, when, sorry, where, when, whom, which, whose, why. टोटल 8 प्रश्नों, सॉरी 8 WH થયા. એનો ટેસ્ટ 30 માર્ક્સ નો રહેશે. કોઈ પ્રશ્ન હોય 8 માં તો કોલ કરી શકો છો. હું એક્સરસાઇઝ તરત જ મોકલું છું. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.